ગુજરાતના બે યુવા નેતાઓ સામસામે પોતપોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે એક તરફ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ એ જ ગૃહમંત્રી હર્ષ સંઘવી જે બનાસકાંઠામાં જિગ્નેશ મેવાણીના ગઢમાં જઈને પોતે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે આ બંને યુવા નેતાઓ પોતપોતાનું શક્તિ પ્રદર્શન કરતા શું કહી રહ્યા છે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ। ગુજરાતભરમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સતત દારૂ અને ડ્રગ્સના મુદ્દે ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર પ્રહાર કરી રહ્યા છે। ત્યારે આજે અમદાવાદમાં જિગ્નેશ મેવાણીએ નો ડ્રગ્સ મુદ્દે યુવાનોને જાગૃત કરવા માટે એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું, જ્યાં જિગ્નેશ મેવાણી દ્વારા ભાજપ સરકાર ઉપર ડ્રગ્સ અને દારૂને લઈને આકરા પ્રહારો છે તે પણ કરવામાં આવ્યા। ગાંધીનું ગુજરાત, ડ્રગ્સ અને દારૂ મુક્ત ગુજરાતના નારા પણ આ રેલીની અંદર લગાવવામાં આવ્યા હતા। સાથે જ સે નો ટુ ડ્રગ્સના નામનું જાગૃતિ અભિયાન છે જે જિગ્નેશ મેવાણી દ્વારા શરૂ કરવાનું આહવાન છે તે પણ કરવામાં આવ્યું। ત્યારે જિગ્નેશ મેવાણીએ આ રેલી દરમિયાન હર્ષ સંઘવીને 1 to 1 સામસામે બેસી વાત કરવાની ચેલેન્જ છે તે પણ આપી છે। ત્યારે ગુજરાતના દરિયાકાંઠે વારંવાર ડ્રગ્સ લાવવામાં આવે છે, ત્યારે આ ડ્રગ્સ કોને અને ક્યાંથી કોના કહેવાથી આવી રહ્યું છે તે મુદ્દાને લઈને પણ આકરા પ્રહારો જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યા। તો બીજી તરફ જિગ્નેશ મેવાણીના રાજકીય ગઢ વડગામમાં આજે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાની તાકાત દેખાડી છે। જિગ્નેશ મેવાણીના રાજકીય ગઢમાં હર્ષ સંઘવીનો દબદબો હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે હર્ષ સંઘવી વડનગરમાં અત્યાધુનિક પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું અને તે ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા તે સમયે વડનગરની જનતાએ હર્ષ સંઘવીને ખભે બેસાડી તેમનું ભવ્ય સ્વાગત છે તે પણ કર્યું છે। ત્યારે ખાસ કહી શકાય કે ડ્રગ્સના મુદ્દાને લઈને પણ હર્ષ સંઘવીએ સમગ્ર જનતા છે જે વડનગરની જનતા અને ગુજરાતની જનતા છે તેમને પણ કહ્યું હતું કે ડ્રગ્સને લઈને પોલીસ સતત કાર્યરત છે અને એટલા માટે જ આજે સમગ્ર ગુજરાતમાં જો ડ્રગ્સ આવે તો તેને તરત પકડવામાં આવી રહ્યું છે। ત્યારે આ જ રીતે હર્ષ સંઘવી અને જિગ્નેશ મેવાણી એકબીજા ઉપર શું આક્ષેપો કરી રહ્યા છે તે સાંભળીએ। ગુજરાત પોલીસ એ તમામ પ્રકારના દૂષણો સામે લડવા માટે મક્કમ છે। ડ્રગ્સની વાત કરીએ તો ડ્રગ્સની સામે સૌથી વધુ ડ્રગ્સ પકડવાનું જો સૌથી મોટું કોઈ કામ કર્યું હોય તો ગુજરાત પોલીસે કર્યું। ગુજરાત પોલીસે ડ્રગ્સ માત્ર ગુજરાતની ધરતી પરથી જ નથી પકડ્યું, બંગાળના પોર્ટથી લઈને મહારાષ્ટ્રથી લઈને પંજાબની જેલોમાંથી ચાલતું નેટવર્કોને બી પર્દાફાશ કરીને પકડવાનું કામ એ આપણી ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવ્યું છે। આ લડાઈ અવિરતપણે ચાલશે, સૌ સમાજોને સાથે લઈને સામાજિક રીતે બી ચાલશે અને માત્ર આ લડાઈ એ ડ્રગ્સ વેચવાવાળા પૂરતી જ નથી। ડ્રગ્સ જે લોકો ક્યાંક ને ક્યાંક યુવાનો કોઈક આ દલદલમાં ફસાઈ ગયા હોય તો એ યુવાનોને આ દલદલમાંથી કઈ રીતે નિકાલવી એનો બી પ્રયાસ કરવું એ બી કાર્ય આગળ ચાલી રહ્યું છે અને આ લડાઈ એ પ્રત્યેક નાગરિકોની છે, આપણી સૌની છે। આજે કોઈ બીજાનો બાળક એનો શિકાર બન્યો છે, કાલે કોઈ બીજાનો બી બની શકે। આ વિષય પર સંપૂર્ણ જવાબદારી છે પોલીસની અને એ જ દિશામાં એ લોકો કામ કરી રહ્યા છે, મજબૂતાઈથી કામ કરી રહ્યા છે અને હજી વધુ મજબૂતાઈથી આવનારા દિવસોમાં કામ કરશે। મારી સાથે 1 to 1 ડિબેટ થઈ જાય અને મારાથી ડરતા હોય, ગભરાતા હોય તો અમારે એની સિવાય કોઈ છોકરા સાથે ડિબેટ કરી લે, બાકી જવાબ તો આપવો પડશે કે ગુજરાતના દરિયા કાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ કોણે મોકલ્યું અને કોણ એ ડ્રગ્સ ખરીદનારું હતું। ખાખી વર્દીના માણસો અનેક પ્રમાણિક છે, ઈમાનદાર છે, નોન કરપ્ટ રહીને નિષ્ઠાથી કામ કરે છે, એમને હું વંદન અને સલામ કરું છું। જે ભ્રષ્ટ છે, જેમને ચરબી કૂદે છે, જે કાનૂન ને બંધારણનું સન્માન નથી કરતા, રાજ્યની સરકારે પોતે એમના પટ્ટા ઉતારી દેવા જોઈએ। અને ફરી હું મારી વાત ઉપર કાયમ છું, ફરી રાજ્યના ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું, આટલા ડરશો, ગભરાશો નહીં, આવો જાહેરમાં પોલીસ ભવનના પ્રાંગણમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે એના મુદ્દે ડિબેટ કરીએ। અને છેલ્લું વાક્ય, છેલ્લી વાત કે જે કૂટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય છે એ ભારત ભૂમિ અને ગુજરાતનો ગદ્દાર છે। આવા ગદ્દારોને છોડવાનો નથી। આ બંને યુવા નેતાઓ જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવીના શક્તિ પ્રદર્શન કરી પોતપોતાનો દબદબો દેખાડી રહ્યા છે, પરંતુ આ દબદબા વચ્ચે બંનેની લડાઈમાં આખરે જનતાને શું ફાયદો
તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.